મોટાભાગના ઘરોમાં દરરોજ ડુંગળીનું સેવન કોઈને કોઈ રીતે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દરરોજ મોટી માત્રામાં ડુંગળીનો ઉપયોગ થાય છે. ડુંગળી એક એવું શાકભાજી છે જેને આપણે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ. કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવામાં આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે. ડુંગળી સલ્ફર અને એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત છે. જો તેને દરરોજ ખાવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્ય અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ કે દરરોજ કાચી ડુંગળી ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડૉક્ટર વૃત્તિ શ્રીવાસ્તવ કહે છે કે ડુંગળીમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને પણ કંટ્રોલ કરે છે. તેણે પોતાના અંગત અનુભવ પરથી જણાવે છે કે તે દરરોજ કાચી ડુંગળી લીંબુના રસ અને કાળા મરીના પાવડર સાથે ખાતા હતા, જેના કારણે તેનું પાચન સારું રહે છે. વધુમાં, દરરોજ કાચી ડુંગળી ખાવાથી તેમને સરળતાથી શરદી અને ખાંસી થતી નથી. જોકે ડૉક્ટર વૃત્તિ કહે છે કે દરરોજ કાચી ડુંગળી ખાવી કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે. કાચી ડુંગળી ખાવાથી લોહી પણ પાતળું થાય છે, જે દરેક માટે સારું નથી. જો કોઈ વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા લે છે તો તેને કાચી ડુંગળી સાવધાની સાથે ખાવી જોઈએ. કેટલી ડુંગળી ખાવી યોગ્ય છે? ડૉક્ટરની સલાહ મુજબ વ્યક્તિએ દરરોજ અડધીથી એક કાચી ડુંગળી ખાવી જોઈએ. આ ક્વોન્ટિટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરેક માટે યોગ્ય છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.